જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભુજના રેલડી નજીક ઓવરબ્રિજ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ અને એકની અટકાયત। ભુજના રેલડી ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલા ઓવરબ્રિજ પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોના વિરોધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતા વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ છે। આ પ્રોજેક્ટને કારણે સ્થાનિક 19 જેટલા ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં જઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે હાઈવે ઓથોરિટીની ટીમ કામગીરી માટે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્રોશ વધતા સ્થિતિ વણસી હતી અને પોલીસ તથા ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આખરે મામલો થાળે પાડવા અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કરનારા વિરોધ પ્રદર્શનકારી ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોની માંગ છે કે તેમની જમીન બચાવવા માટે અથવા યોગ્ય ન્યાય મળે, જ્યારે તંત્ર પોલીસના જોરે કામ આગળ થપાવી રહ્યું છે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।